Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBSM 5 boys and girls સબ્જેક્ટ છે બિઝનેસ એન્વાયરમેન્ટ. આપણે 3 યુનિટ કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ યુનિટ an introduction to business environment, second liberalization, privatization, globalization, third unit Indian tax system, fourth unit આપણે લાસ્ટ બે સેશનમાં પબ્લિક ફાઇનાન્સ કર્યું છે. આજે પબ્લિક ફાઇનાન્સમાં થર્ડ સેશનમાં કરીશું. એમાં આપણે જોયું છે, એક વખત રિપીટ કરી લઈએ. ચેપ્ટર 4 પબ્લિક ફાઇનાન્સ, ઇન્ટ્રોડક્શન, meaning of fiscal policy, definition, the objective of fiscal policy. એમાં જોયું છે આપણે ફર્સ્ટ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોસેસ ઓફ કેપિટલ ફોર્મેશન, સેકન્ડ ટુ ઇન્ક્રીઝ નેશનલ ઇન્કમ, થર્ડ કંટ્રોલિંગ ઇન્ફ્લેશન, ફોર્થ equal distribution of income, fifth removal of unemployment, sixth reduction of regional disparity, 7 to improve the balance of payment. એના પછી આપણે જોયું છે the tool of the fiscal policy. એમાં જોયું છે પબ્લિક રેવન્યુ. પબ્લિક રેવન્યુમાં આવે છે ટેક્સ એન્ડ નોન ટેક્સ રેવન્યુ એન્ડ નોન ટેક્સ રેવન્યુ આપણે ડિસ્કસ કર્યું. એમાં ડાયરેક્ટ ટેક્સીસ, ઇનડાયરેક્ટ ટેક્સીસ. એના પછી આપણે ડિસ્કસ કર્યું છે પબ્લિક એક્સપેન્ડિચર. થર્ડ ડિસ્કસ કર્યું છે આપણે પબ્લિક ડેપ્ટ. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડેફિસિટ ફાઇનાન્સિંગ. લાસ્ટ ટોપિક છે ધ ટૂલ ઓફ ધ ફિસ્કલ પોલિસીમાં. ધ ફોર્થ લાસ્ટ બટ ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓફ ફિસ્કલ પોલિસી ઇઝ ડેફિસિટ ફાઇનાન્સિંગ. ફોર્થ અને છેલ્લું જે ઇમ્પોર્ટન્ટ ટૂલ છે ફિસ્કલ પોલિસીનું એ છે ડેફિસિટ ફાઇનાન્સિંગ. જે ફાઇનાન્સની એટલે નાણાકીય જે ખાધ, ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે નાણાકીય ખાધ કે એને કેવી રીતે ગવર્મેન્ટ દ્વારા ફૂલફિલ કરવામાં આવે છે. while the government expenditure overflow, deficit financing comes in picture to meet the additional expenditure. ગવર્મેન્ટના જે ખર્ચ છે, એક્સપેન્ડિચર છે, એ જ્યારે ઓવરફ્લો થાય છે, પબ્લિક વેલફેર માટે ગવર્મેન્ટ જ્યારે વધારે પ્રમાણમાં એના એક્સપેન્ડિચર ઓવરફ્લો થાય છે, ત્યારે ડેફિસિટ ફાઇનાન્સિંગ કે જેની નાણાકીય ખાધ છે કે જે ઊભી થાય છે કે એને પહોંચી વળવા માટે એડિશનલ એક્સપેન્ડિચર કરવામાં આવે છે. અર્લિયર ઇન 5 years પ્લાન, પંચવર્ષીય યોજના જેને આપણે કહીએ છીએ, ઇટ વોઝ ઓપરેટેડ એઝ મોનિટરી ટૂલ્સ કે જેને મોનિટરી ટૂલ્સ તરીકે આપણે ઓપરેટ કરીએ છીએ. when there was a shortage of money, means of production could be expanded with the help of deficit financing and higher development of production could be achieved. જ્યારે મનીની શોર્ટેજ જોવા મળે છે, when there was a shortage of money, જ્યારે મનીની માર્કેટમાં શોર્ટેજ જોવા મળે છે, ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે નાણાકીય ખાધને પૂરવા માટે ગવર્મેન્ટ છે કે જે પ્રોડક્શનને શું કરે છે, પ્રોત્સાહન આપે છે, ઇન્કરેજમેન્ટ આપે છે, પ્રોડક્શનને એક્સપાન્ડ કરે છે, વિસ્તારે છે, કે જેના કારણે વિથ ધ હેલ્પ ઓફ ડેફિસિટ ફાઇનાન્સિંગ હાયર ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્શન કુડ બી અચીવડ. ડેફિસિટ ફાઇનાન્સિંગને પહોંચી વળવા માટે હાયર ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્શન છે કે જેને વેગ આપે છે, કે જેને કારણે હાયર ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્શન કુડ બી અચીવડ. ઉત્પાદન પ્રક્રિયામાં ડેવલપમેન્ટ જોવા મળે છે. ઇટ હેઝ અ ગ્રેટ રોલ ઇન ઇકોનોમિક ગ્રોથ ઓફ ધ કન્ટ્રી, કે જેનું લીધે અર્થતંત્રના વિકાસમાં સારો એવો ફાળો આપે છે. બટ ઇફ પ્રોડક્શન ડેવલપિંગ રેશિયો ઇઝ નોટ ઇક્વલ ટુ સપ્લાય એન્ડ ડેવલપમેન્ટ ઓફ મની, પણ પ્રોડક્શન ડેવલપમેન્ટનો જે રેશિયો છે એ જે પ્રમાણમાં ડિમાન્ડ હોય એ પ્રમાણમાં સપ્લાય થવું જરૂરી છે. જે પ્રમાણમાં ડિમાન્ડ છે એ પ્રમાણમાં જ્યારે સપ્લાય નથી થતું ત્યારે એની ઓપોઝિટ
ઇફેક્ટ જોવા મળે છે. ઇન્ફ્લેશન મે બી અપિયર, કે જેને કારણે ફુગાવાની સિચ્યુએશન માર્કેટમાં ક્રિએટ થાય છે. સો ઇટ ઇઝ સેડ ધેટ ધીસ ટૂલ્સ મસ્ટ બી યુઝ કેરફુલી. એટલા માટે જ્યારે તમે પ્રોડક્શનને પ્રોત્સાહન આપો છો ત્યારે એ ટૂલને તમારે કેરફુલી સ્ટડી કરવાનું હોય છે અને ધ્યાનમાં રાખવાનું હોય છે. આફ્ટર ડીપ થિંકિંગ, એના ઊંડાણપૂર્વક એનો વિચાર કરીને એને તમારે અપ્લાય કરવાનું હોય છે. Due to the increasing deficit financing, the total supply of money also increase. જ્યારે ડેફિસિટ ફાઇનાન્સિંગ ઇન્ક્રીઝ થાય છે ત્યારે ટોટલ સપ્લાય છે મનીની એ પણ ડેફિનેટલી ઇન્ક્રીઝ થાય છે. ધ પ્રોડક્શન એન્ડ ડેફિસિટ ફાઇનાન્સિંગ શુડ બી પ્રપોઝનેટલી ઇન્ક્રીઝ. પ્રોડક્શન અને ડેફિસિટ ફાઇનાન્સિંગ છે એ બંને એક સાથે ઇન્ક્રીઝ થાય છે પ્રપોઝનેટલી. એના જે પ્રપોર્શન હોય છે, જે રેશિયો હોય છે એમાં ઇન્ક્રીઝ થાય છે. ઇટ ઇઝ નોટ ધેટ ધ ઇકોનોમી હેઝ ટુ ફેસ ઇન્ફ્લેશન. ત્યારે ઇકોનોમીમાં ઇન્ફ્લેશનની સિચ્યુએશન જોવા મળતી. ઇટ ઇઝ નોટ ધેટ ધ ઇકોનોમી હેઝ ટુ ફેસ ઇન્ફ્લેશન. ત્યારે ઇન્ફ્લેશનનો સામનો ઇકોનોમીએ કરવાનો હોતો નથી. ધ પ્રાઇસ ઓફ ગુડ્સ વિલ ગોઝ અપ. કોઈ પણ ગુડ્સની પ્રાઇસ છે કે જે વધે છે. ધ વેલ્યુ ઓફ મની વિલ ડિક્રીઝ. ત્યારે મનીનું મૂલ્યાંકન કેવું થાય છે? ઘટે છે. એન્ડ ધ રિયલ ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ફોલ ડાઉન. એટલા માટે પીપલની જે રિયલ ઇન્કમ હોય છે એ પણ ઘટતી જાય છે. નાઉ ધ પીપલ કેન નોટ પરચેસ ધ વેલ્યુ ઓફ ગુડ્સ. એટલા માટે પીપલ છે એ કોઈ પણ ગુડ્સ પરચેસ કરી શકતા નથી, કેમ કે એની રિયલ ઇન્કમ ઘટતી જાય છે. ઇન્ફ્લેશન જોવા મળે છે. પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે. પીપલની ઇન્કમ છે કે જે ડિક્રીઝ થાય છે, કે જેના કારણે નાવ ધ પીપલ કેન નોટ પરચેસ ધ વેલ્યુ ઓફ ગુડ્સ. એટલા માટે ગુડ્સ પરચેસ કરી શકતા નથી વિથ ધ સેમ અમાઉન્ટ ઓફ મની. પહેલાં જે અમાઉન્ટે પ્રોડક્ટ પરચેસ કરતા હતા પીપલ, એ સેમ અમાઉન્ટે પ્રોડક્ટ પરચેસ કરી શકતા નથી, કેમ કે પ્રોડક્ટની પ્રાઇસ છે કે જે ઇન્ક્રીઝ થઈ જાય છે. The value of the goods is the same amount of the money. That will affect people's standard of living. એટલા માટે પીપલના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને અસર કરે છે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે એનું જીવન ધોરણને અસર કરે છે. પીપલ્સ ઇકોનોમી વેલફેર વિલ એલિમિનેટેડ. પીપલનું જે ઇકોનોમિક અર્થતંત્ર જે એની હોય છે, એની જે મોજશોખ હોય છે કે જે ઓછા થઈ જાય છે. ઓન વન સાઇડ ધ પીપલ્સ હેવ મોર મની બટ ધ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇઝ લિમિટેડ. પીપલની ઇન્કમ હોય છે કે જે લિમિટેડ હોય છે અને સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ એ પણ લિમિટેડ હોય છે. પીપલ્સ હેવ ઓન વન સાઇડ પીપલ્સ હેવ મોર મની. બીજી બાજુ શું હોય છે? પીપલ પાસે મની હોય છે બટ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇઝ લિમિટેડ. પણ એની જે પ્રમાણમાં ગુડ્સ અને સપ્લાયની થવું જોઈએ એ પ્રમાણમાં ગુડ્સ અને સર્વિસનું સપ્લાય થતું નથી, લિમિટેડ હોય છે. પ્રોડક્શન, એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્કમ વિલ નોટ ઇન્ક્રીઝ એન્ડ ધેર વિલ બી અ ઇકોનોમિક ઇનબેલેન્સ. પ્રોડક્શન છે કે જેને વેગ મળતો નથી, ઉત્પાદન. એમ્પ્લોયમેન્ટ મીન્સ રોજગારી. અને ઇન્કમ વિલ નોટ ઇન્ક્રીઝ, કે જેના કારણે ઇન્કમ છે, પ્રોડક્શન છે, એમ્પ્લોયમેન્ટ છે કે જેને ઇન્ક્રીઝ થતું નથી. એન્ડ ધેર વિલ બી ઇકોનોમિક ઇનબેલેન્સ, કે જેના કારણે અર્થતંત્રમાં ઇમ્બેલેન્સ કે પૂરતા પ્રમાણમાં બેલેન્સ મેન્ટેન થતું નથી. ઇકોનોમિક ડેવલપમેન્ટ વિલ બી સ્લો. ઇકોનોમી એટલે અર્થતંત્રનું ડેવલપમેન્ટ છે કે જે ઘણું સ્લો હોય છે. In short, it is clear that tax and public expenditure have more effect on business environment. શું કહે છે કે ટેક્સ અને પબ્લિક એક્સપેન્ડિચર દ્વારા ઇકોનોમી, બિઝનેસના એન્વાયરમેન્ટને વધારે પ્રમાણમાં અસર કરે છે. આઉટ ઓફ ઓલ ફિસ્કલ મેસર્સ, ફિસ્કલ પોલિસી ગીવ ગુડ રિઝલ્ટ if it used properly, otherwise it gives unadvisable result. ફિસ્કલ પોલિસીને જો પ્રોપર પ્રમાણમાં તમે અપ્લાય કરો છો તો એનું પોઝિટિવ રિઝલ્ટ મળે છે. જો ફિસ્કલ પોલિસીને પ્રોપર પ્રમાણમાં અપ્લાય કરવામાં નથી આવતું તો અનડિઝાયરેબલ, તમે જે ઈચ્છતા ન હોય તેવા અનિચ્છનીય રિઝલ્ટ મળે છે. અહીંયા 4 ટોપિક્સ કમ્પ્લીટ થાય છે. ધ ટૂલ ઓફ ફિસ્કલ પોલિસી. ફર્સ્ટ હતું પબ્લિક રેવન્યુ,
second public expenditure, third public debt, and fourth deficit financing. Next topic તરફ આગળ વધીએ. સેન્ટ્રલ બજેટ a medium of fiscal policy. કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ ડિક્લેર કરવામાં આવે છે એમાં ફિસ્કલ પોલિસી છે કે એનું શું મહત્વ છે, એ શું રોલ પ્લે કરે છે એઝ અ મીડિયમ, કયા માધ્યમ તરીકે ફિસ્કલ પોલિસીને ગવર્મેન્ટ દ્વારા જોવામાં આવે છે. The central government is known as the medium of process of fiscal policy. According to the time, whatever change have made economic structure are applied through the budget. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે જે એવરી ફેબ્રુઆરી એન્ડ માર્ચમાં બજેટ ડિક્લેર કરે છે કે જેના દ્વારા કેટલા પ્રમાણમાં એક્સપેન્સ છે અને કેટલા પ્રમાણમાં ઇન્કમ છે, કયા સેક્ટરમાં ડેવલપમેન્ટની જરૂર છે એ પ્રમાણે એ ડેવલપમેન્ટ માટે અમાઉન્ટ ફાળવે છે, કે જે એક મીડિયમ છે ફિસ્કલ પોલિસીસનું, કે જેમાં આવે છે ઇકોનોમિકનું સ્ટ્રક્ચર કેવી રીતે છે, અર્થતંત્રનું સ્ટ્રક્ચરને જોવામાં આવે છે. એમાં ફર્સ્ટ આપ્યું છે ધેર આર ફિસ્કલ મેથડ્સ લાઇક પબ્લિક રેવન્યુ ફોર ધ ગવર્મેન્ટ, પબ્લિક એક્સપેન્ડિચર, પબ્લિક ડેપ્ટ અને ડેફિસિટ ફાઇનાન્સિંગ. આ ચારે ટોપિક આપણે આગળ ડિસ્કસ કર્યા, સેમ એ આપ્યા છે. The budget sets the provisions regarding this subject. With the use of above measures, efforts are made to make expected change in economy. જે તમે અર્થતંત્રમાં આશા રાખો છો એ પ્રમાણે ઇકોનોમીમાં ચેન્જીસ થવા જરૂરી છે, કે જે કયા એફર્ટ્સ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ આપ્યું છે સરપ્લસ બજેટ ટુ સેન્ટ્રલ ઇન્ફ્લેશન. ઇન કેસ ઓફ ઇન્ફ્લેશનરી ઇકોનોમી, એટલે જ્યાં ફુગાવાનું અર્થતંત્ર હોય એવા કેસમાં ગવર્મેન્ટ પ્રેઝન્ટ સરપ્લસ બજેટ, ત્યારે ગવર્મેન્ટ કેવું બજેટ કરે છે, સરપ્લસ બજેટ ડિક્લેર કરે છે જ્યાં ફુગાવાની સિચ્યુએશન હોય એવા ઇકોનોમીમાં. ઇન ઇન્ફ્લેશનરી ઇકોનોમી ધ લેવલ ઓફ ડિમાન્ડ ઇન્ક્રીઝ અગેન્સ્ટ ધ લેવલ ઓફ સપ્લાય. ઇન્ફ્લેશનરી ઇકોનોમીમાં ડિમાન્ડનું જે લેવલ છે કે જે વધે છે, જે પ્રમાણે સપ્લાય થાય છે એના વિરુદ્ધમાં અગેન્સ્ટ ધ લેવલ ઓફ સપ્લાય, જે સપ્લાય થાય છે એના વિરુદ્ધમાં ડિમાન્ડની લેવલ વધતું જાય છે. ટુ મચ મની ચેસ ફ્યુ સપ્લાય, વધારે પ્રમાણમાં મની હોય છે ત્યારે સપ્લાય કેવી હોય છે, ઓછી હોય છે. ઇન ઇન્ફ્લેશન ધ પ્રાઇસ ઇન્ક્રીઝ લાઇક અ ફ્લડ, ત્યારે શું હોય છે, પ્રાઇસ છે કે જે વધતી જાય છે, કેવી રીતે, લાઇક અ ફ્લડ, જે રીતે ફ્લડ મીન્સ વાવાઝોડું. Each sector like agriculture, industry service, transportation and communication are attacked by higher price rise. આ બધા એવા ઇકોનોમીના સેક્ટર છે કે જેને પ્રાઇસ રાઇઝ, પ્રોડક્ટની પ્રાઇસ વધે છે કે એના કારણે આ બધા એવા સેક્ટર છે કે જે વધારે પડતા અસર કરતા છે. એગ્રીકલ્ચર, કૃષિ ક્ષેત્રે એને બહુ વધારે પ્રમાણમાં ચેન્જીસ આવે છે. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ, સર્વિસ સેક્ટર, સર્વિસ પ્રોવાઈડ કરતા સર્વિસ સેક્ટર હોય છે, ટ્રાન્સપોર્ટેશનની જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, એઝ વેલ એઝ કમ્યુનિકેશન. આ બધાની પ્રાઇસ રાઇઝની વધારે પ્રમાણમાં મોટી ઇફેક્ટ જોવા મળે છે. આ બધા ઇકોનોમીના વધારે અસર કરતા સેક્ટર્સ છે. નાઉ ધ ગવર્મેન્ટ હેઝ ટુ રિડ્યુસ ધ લેવલ ઓફ ડિમાન્ડ, કે જેના કારણે ગવર્મેન્ટ છે કે જે લેવલ ઓફ ડિમાન્ડ ઘટાડે છે. એન્ડ ટુ ઇન્ક્રીઝ ધ સપ્લાય ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે ફુગાવાને કંટ્રોલ કરવા માટે ડિમાન્ડને ઘટાડે છે અને સપ્લાયને ઇન્ક્રીઝ કરે છે, કે જેના કારણે માર્કેટમાં ઇન્ફ્લેશનની સિચ્યુએશન ગવર્મેન્ટ દ્વારા કંટ્રોલ થાય છે. ટુ રિડ્યુસ ધ ડિમાન્ડ, ટેક્સ ઇન બજેટ મસ્ટ બી રેઝ. ડિમાન્ડને રિડ્યુસ કરવા માટે ટેક્સ છે બજેટમાં કે જે વધારવામાં આવે છે. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ટેક્સ પીપલ્સ પર્ચેસિંગ વિલ બી રિડ્યુસ. ટેક્સ વધારવામાં આવે તો એની ડાયરેક્ટ ઇફેક્ટ પડે છે પીપલના પર્ચેસિંગ પાવર ઉપર. પીપલનો પર્ચેસિંગ પાવર શું થાય છે, ઘટી જાય છે. ટેક્સ ઇન્ક્રીઝ થાય છે કે જેના કારણે પીપલની મેક્સિમમ આવક છે કે જે ટેક્સ પેમેન્ટમાં યુઝ થાય છે, એટલા માટેનો પર્ચેસિંગ પાવર શું થાય છે, ઘટતો જાય છે. ડાયરેક્ટ
ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ વિલ નાવ રિડ્યુસ ધ પર્ચેસિંગ પાવર ઓફ ધ પીપલ. ગમે તે ટેક્સમાં ઇન્ક્રીઝ કરવાથી, ડાયરેક્ટ ટેક્સ હોય કે ઇનડાયરેક્ટ ટેક્સ હોય, ઇન્ક્રીઝ કરવાથી પીપલની ઇન્કમ છે કે જે ઘટતી જાય છે. ઇન્કમ જ્યારે ઘટે છે ત્યારે ડેફિનેટલી એનો પર્ચેસિંગ પાવર પણ ઘટે છે. ગવર્મેન્ટ કેન રેઝ પબ્લિક ડેપ્ટ એન્ડ બાય ધેટ વે ઇટ મે ગેટ મોર મની ફ્રોમ ધ પીપલ. ગવર્મેન્ટ છે કે પબ્લિક ડેપ્ટને, એટલે ગવર્મેન્ટ છે કે જે પબ્લિકનું દેવું છે એને વધારવા માટે, એના માટે શું કરે છે? બાય ધેટ વે ઇટ મે ગેટ મોર મની ફ્રોમ ધ પીપલ, કે જે પીપલ પાસેથી વધારે પ્રમાણમાં મની કલેક્ટ કરે છે એઝ અ ટેક્સ. એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને પીપલ્સ પાસેથી ગવર્મેન્ટ છે કે જે ટેક્સના રૂપે અમાઉન્ટ કલેક્ટ કરે છે. એન્ડ ધેર વિલ બી નો રિક્વાયરમેન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ મની, અને ત્યારે કોઈ પણ જરૂર હોતી નથી કે નવા પ્રમાણમાં એ મનીને ઇન્ટ્રોડ્યુસ કરે. Some way to increase supply of goods, producers should be given tax relief. બીજી બાજુ જ્યારે સપ્લાય કરવામાં આવે છે ગુડ્સની સપ્લાયમાં ઇન્ક્રીઝ કરવામાં આવે છે ત્યારે પ્રોડ્યુસર હોય છે કે જે શું કરે છે? એને ટેક્સ રિલીફ આપવામાં આવે છે, એને ટેક્સમાં રાહત આપવામાં આવે છે, સબસિડીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. રો મટીરિયલ છે કે જે એને સસ્તા ભાવે આપવામાં આવે છે. ઇન્ટરેસ્ટ એના ઉપર ઓછું ચાર્જ કરવામાં આવે છે એટ અ ચીપર રેટ. ઇન્ટરેસ્ટનો રેટ પણ ઓછો હોય છે. લો રેટ ફાઇનાન્સ એક્સેટ્રા, આ બધું શું હોય છે? ફાઇનાન્સનો રેટ પણ ઓછો હોય છે. ઇન શોર્ટ, એક્સપેન્ડિચર શુડ બી લેસ. એક્સપેન્ડિચર કેવા હોય છે? ગવર્મેન્ટના ઓછા હોય છે. એન્ડ ધેન ધ ઇન્કમ, ત્યારે ઇન્કમની કમ્પેરિઝનમાં ગવર્મેન્ટના એક્સપેન્ડિચર ઓછા હોય છે બજેટમાં. એન્ડ ધેર શુડ બી સરપ્લસ ઇન ધ બજેટ, કે જેને સરપ્લસ બજેટ તરીકે ઓળખવામાં આવે છે. ફોર ધેટ પર્પઝ ફિસ્કલ મેસર્સ બીકમ યુઝફુલ. એટલા માટે ફિસ્કલ પોલિસી છે કે જે સરપ્લસ બજેટ માટે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી સેકન્ડ આપ્યું છે ડેફિસિટ બજેટ ફોર કંટ્રોલિંગ રિસેશન. ડેફિસિટ એટલે ખાદ્ય બજેટ શેના માટે? કંટ્રોલિંગ ધ રિસેશન, એટલે રિસેશન એટલે મંદીના માહોલને કંટ્રોલ કરવા માટે ડેફિસિટ બજેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવે છે. In case of recession trends in the economy, the government take help of deficit budget. એવા કેસમાં જ્યારે ઇકોનોમીમાં રિસેશન જોવા મળતી હોય, રિસેશન મીન્સ મંદીનો માહોલ હોય અર્થતંત્રમાં, ત્યારે ગવર્મેન્ટ છે કે જે ટેક્સ ધ હેલ્પ ઓફ ડેફિસિટ બજેટ, ત્યારે ગવર્મેન્ટ છે કે એ ડેફિસિટ બજેટની હેલ્પ લે છે. સચ બજેટ ઇન્ડિકેટ લેસ ઇન્કમ or revenue and the high expenditure by the government. ગવર્મેન્ટ દ્વારા એવું બજેટ ડિક્લેર કરવામાં આવે છે કે જેમાં ઇન્કમ ઓછી હોય છે, રેવન્યુ ઓછું હોય છે અને એક્સપેન્ડિચર કેવા હોય છે? વધારે હોય છે. ડ્યુરિંગ રિસેશન પીરિયડ પ્રાઇસ ફોલ ડ્યુ ટુ લેસ ડિમાન્ડ. રિસેશનનો પીરિયડ મીન્સ કે મંદીના પીરિયડમાં પ્રાઇસ છે કોઈ પણ પ્રોડક્ટની એ કેવી થાય છે? ઓછી હોય છે, ફોલ હોય છે, ડ્યુ ટુ ધ લેસ ડિમાન્ડ, એની ડિમાન્ડ ઓછી હોય છે એટલા માટે. એન્ડ ધ ઇકોનોમી સફર હાઈ પ્રાઇસ રાઇઝ, ત્યારે ઇકોનોમી હોય છે કે જે હાઈ પ્રાઇસ રાઇઝથી, એટલે વધારે પ્રમાણમાં પ્રોડક્ટની રાઇઝથી સફર કરે છે ઇકોનોમી. હિયર અ ક્વેશ્ચન મે અરાઇઝ, ઇફ ધ ગવર્મેન્ટ્સ રેવન્યુ આર એલિમિનેટિંગ, ઇઝ ધ ગવર્મેન્ટ કેપેબલ ટુ સ્પેન્ડ મોર મની? અહીંયા ક્વેશ્ચન ઊભો થાય છે. ગવર્મેન્ટ છે કે જે કેપેબલ છે કે વધારે મની સ્પેન્ડ કરી શકે, ખર્ચ કરી શકે? Its answer is government has to apply deficit financing process. એટલા માટે ગવર્મેન્ટ છે કે જેને ડેફિસિટ ફાઇનાન્સિંગ પ્રોસેસ છે કે જે એપ્લાય કરે છે. ગવર્મેન્ટ શુડ પે પબ્લિક ડેપ્ટ સો ધેટ પીપલ હેવ મોર મની ફોર એક્સપેન્ડિચર. ગવર્મેન્ટ છે કે જે પબ્લિકનું દેવું છે એ પેમેન્ટ કરી દે છે, એટલા માટે પીપલ પાસે વધારે પ્રમાણમાં રૂપિયા રહે છે ફોર ધ એક્સપેન્ડિચર, એને ખર્ચ કરવા માટે. ન્યૂ મની કેન એક્ઝિટ વિથ ધ હેલ્પ ઓફ ડેફિસિટ ફાઇનાન્સિંગ. નવા જે મની છે કે જેને એક્ઝિટ કરે છે કે જેને વિથ ધ હેલ્પ ઓફ ડેફિસિટ ફાઇનાન્સિંગ, નાણાકીય ખાધની મદદથી માર્કેટમાં નવા મનીની એક્ઝિટ હોતી નથી. ઇન ધ રિસેશન ટ્રેન્ડ
public expenditure becomes more effective. મંદીના માહોલમાં પબ્લિક એક્સપેન્ડિચર છે કે જે એવું ટૂલ છે કે જે ફિસ્કલ પોલિસી માટે વધારે પ્રમાણમાં ઇફેક્ટિવ છે. As a result, there will be an increase in employment, production and income કે જેના કારણે એમ્પ્લોયમેન્ટ છે મીન્સ રોજગારી છે, પ્રોડક્શન ઉત્પાદન અને ઇન્કમ છે કે જે ઇન્ક્રીઝ થાય છે, વધે છે. ધ રિસેશન ટ્રેન્ડ વિલ શો ડાઉન કે રિસેશન એટલે મંદી ઓછી થાય છે. ઇન ધીસ વે ડ્યુરિંગ ઇન્ફ્લેશન સરપ્લસ બજેટ બીકમ્સ યુઝફુલ એઝ અ ફિસ્કલ મેસર્સ. આવા સમય દરમિયાન ઇન્ફ્લેશન એટલે ફુગાવો છે કે જે સરપ્લસ બજેટ માટે યુઝફુલ છે, ફિસ્કલ છે કે જે યુઝફુલ સાબિત થઈ શકે છે. ઓલ ધ ટૂલ્સ ઓફ ફિસ્કલ પોલિસી શુડ બી યુઝ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ. ફિસ્કલ પોલિસીના બધા ટૂલ છે કે જે પ્રમાણે જરૂરિયાત હોય છે એ પ્રમાણે એને યુઝ કરવામાં આવે છે બજેટમાં. બજેટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ગવર્મેન્ટ ફિસ્કલ પોલિસી. બજેટ છે કે એ ગવર્મેન્ટ માટે ફિસ્કલ પોલિસીનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. અહીંયા બે જ પોઈન્ટ આપ્યા છે. સેન્ટ્રલ બજેટ મીડિયમ ઓફ ફિસ્કલ પોલિસી, એમાં ફર્સ્ટ પોઈન્ટ આપ્યો હતો સરપ્લસ બજેટ ટુ સેન્ટ્રલ ઇન્ફ્લેશન એન્ડ સેકન્ડ આપ્યો છે ડેફિસિટ બજેટ ફોર કંટ્રોલિંગ રિસેશન. અહીંયા ટોપિક કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે જોશું ઇમ્પોર્ટન્સ ઓફ ફિસ્કલ પોલિસી.